رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. الحمد لله رب العالمين الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله، ولقد جاءت رسل ربنا بالحق. والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا الذي سمي في السماء بأحمد وفي الأرض بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الغر الميامين وأصحابه المنتجبين، ولعنة الدائمة على أعدائهم وقاتلهم وغاصب حقوقهم أجمعين من أول يوم ظلمهم إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم: بسم الله الرحمن الرحيم. إنا نحن نزلنا الذكر وإنا له لحافظون. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. अपने साथ मेरी नेत्रों ने कदम यजीबुल पर यह कने लो भाजत तलब करो मट मांगली कई रात से खास करने का पर इरादा दिमाग से ने जिला भंगदई अबतन अंदर में हुई के जहाँ पण खुना खुना में अपने मोमिनी तथा मोमिनात बीमार हुई मरीज हो हर एक में शिफा माटे अपने तरह लो कदम यजीबुल पर यह बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अम्मा युजीबुल मुस्तर्रा इज़ा दआहु व यक्शिफु السوء. أما يجيب المضطر إذا دعاه ويكشف السوء. أما يجيب المضطر إذا دعاه ويكشف السوء. اللهم صل على محمد وآل محمد. बारिलाहा अपना बीमारी करबला इमाम अली इब्न हुसैन ज़ैनुल आबिदीन नवास्तो तथा ये फातिमा ये सुगरा हर एक चेहरे बेत नबूवत नवास्ता बीबी सकीना नवास्ता थी जे लोग मचा प्रे शिफानी दुआ मांगिया से लोग ने शिफाई कुलिया ता फरमाओ ने जला पर मरीजों से मोमिन तथा मोमिनात मा हर एक शिफाई कुलिया ता फरमाओ. खास करके खास अपनी नजर के ज़ियारत तरफ से कि अपना घણા भाइयों ने ज़ियारत में रस्ता में शहीद કરવામાં આવેલા છે. બધે શિવર કર્યા છે સમાચાર કે તે ફ્રોન્ટિયરમાં કંઈક બોમ્બાર્ડમાં થયું હતું ને કેટલા આપણે શહીદ થઈ ગયા છે. આપણા જે જુવારો કરબલા તરફ જઈ રહ્યા છે. આ બધે ખતરાઓને ખુદા દૂર ફરમાવે. જેટલા પણ બધે જુવારો નીકળી રહ્યા છે, જઈ રહ્યા છે, જે પહોંચી ગયા છે, સર્વે જુવારોને ખુદા હિફાજત ફરમાવે અને તે લોકોને સર્વેને પોતપોતાના વતનમાં પાછા પલટાવી આપે. તમારી ખિદમતમાં એક આયતની તિલાવત કરી હતી કે આપણે જ્યારે વોયાજમાં જઈએ તો આ આયત પડવું એ પણ પારમી જે આપણે ઝિયારતમાં જતા હોય તો આપણે કહે છે ને 11 વખત આપણે સૂર્ય નાદીના કૌસર પડતા હોય, 11 વખત કુલોલા પડતા હોય, જે પડાતું હોય આપણે પડતા હોય છે તો કુર્સી વગેરે લાવમાં કોણ. તો સાથે આ પણ હોય છે કે ઇન્ના નહનુ નઝ્ઝલના ઝિક્ર એ પણ પડવાનું હોય. પારખ્યોર કરના જો સાવ સહેલું છે કે ઇન્ના ખુદા કહે છે કે બેશક નહનો હમો નઝ્ઝલના ઝિક્ર અમો ઝિક્રને નાઝિલ કર્યો. વ ઇન્ના ખુદા કહે છે કે સર્ત વ ઇન્ના લહુ લહાફિઝૂન અને અમે આ ઝિક્રની હિફાજત કરશું. તમે જોજો કે આ આયતના અંદરમાં કેટલું પ્રેસિઝન છે. પહેલા તો ઇન્ના એટલે સર્તનું ઇન્ના એટલે અહીંયા déjà પેલું પ્રેસિઝન. ઇન્ના નહનો નઝ્ઝલના ઝિક્ર પાછું વરે વ ઇન્ના બેશક નો સર્તનું વ ઇન્ના લહુ પછી વરે લામુ તાકીદ છે લ હાફિઝૂન સર્ત અમે હિફાજત કરશું. હવે આ ઝિક્ર શું છે? તો ઝિક્રના અંદરમાં છે એ કુરાન શરીફ ખુદાનું ઝિક્ર છે તો યકીન છે, એમાં કાંઈ શંક નથી. કુરાન શરીફ આખું જે કુરાન શરીફ છે ખુદાનું એક ઝિક્ર છે. એટલે ખુદાએ આ ઝિક્ર નાઝિલ કર્યું, કુરાન શરીફ નાઝિલ કર્યું અને અલ્લાહ કહે છે કે આ કુરાનનું
પ્રોટેક્શન, એની હિફાજત એ મારી જવાબદારી છે. એટલા માટે જ્યારથી કુરાન નાઝિલ થયું આજ સુધી કોઈ એને ઓલું નથી કરી શક્યું. એટલે ના એમાં કંઈ આયતો કાઢી શક્યા છે, ના એમાં કંઈ આયતો આજુદે કર્યા છે. એટલે જેવું પૈગંબર પર નાઝિલ થયું એ જ પ્રમાણે 100% ખુદાની ગેરંટી છે કે હું હિફાજત કરીશ. હા, તો આ એક ખુદા તરફથી કુરાન શરીફ. પછી ઝિક્રની અંદરમાં શું હોય? ઝિક્રની અંદરમાં છે સકલૈન, એટલે કિતાબુલ્લાહ વ ઇતરતી, જે બધે માસૂમ છે આપણા 14 માસૂમ, એ સિલસિલો જે છે એનો પણ હિફાજત ખુદાએ એની ગેરંટી લીધી છે. અને એનું બીજું દલીલ જે છે પુરાવો કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેવી રીતના હિફાજત કરે છે અને ઝિક્ર અને કુરાન શરીફ, સકલૈન એટલે કુરાન શરીફ ને અહલુલ બૈત કેવી રીતની હિફાજત કરે છે. તો એમાં પણ એક આયત છે કે વયુરીદુન લિયુતફિઉ નૂરલ્લાહ બિઅફવાહિહિમ, એ લોકો ચાહે છે કે ખુદાનો જે નૂર છે ને એ લોકો ફૂંક મારીને ઠારી નાખે. એ લોકો ચાહે છે. યુરીદુના કોણ હોય એ લોકો? તુસ્કી મુનાફિકી, તુસ્કી બધા ઓલા ઝાલિમ લોકો, મુશરિક લોકો, કાફર લોકો. યુરીદુના એ લોકોનો ઈરાદો છે. અને ખુદાનો ઈરાદો શું છે? તમે જોશો એટલે બે ઈરાદાઓ છે. એક ખુદાનો ઈરાદો છે ને એક આ લોકોનો ઈરાદો. હવે આપણે જોવા જઈએ તો કેનો ઈરાદો વધારે ફોર હોય છે ને? નોર્મલ છે કે ખુદાનો ઈરાદો ઇન્નમા અમરુહુ ઇઝા અરાદા શay'an અન યકૂલ લહુ કુન ફયકૂન. યુરીદુના લિયુતફિઉ નૂરલ્લાહ બિઅફવાહિહિમ વલ્લાહુ મુતિમ્મુ. તમે જોશો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ નૂરને તમામ કરશે, પૂરું કરશે. વલ્લાહુ મુતિમ્મુ નૂરી, કે ખુદાવંદ કરીમ ગેરંટી દીધી છે, વચન દીધું છે કે જ્યાં સુધી કયામત આવશે ત્યાં સુધી ખુદા આ નૂરને ઓલું કરશે, મુતિમ એટલે તમામ કરશે, એટલે એને પૂરું કરશે. યાની કે નૂરનો પણ સિલસિલો હોય. તો આ સિલસિલો શું છે? એના માટે પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે હદીસ સકલૈન જે અરફાતના મેદાનમાં જ્યારે પોતે હદીસ બયાન કર્યા ખુતબે અરફાતના અંદરમાં, બસ હદીસ સકલૈન છે કે ઇન્ની તારિકુન ફીકુમ સકલૈન, કે હું તમારા ઉપર એટલે તમારા દરમિયાન હું બે ભારી વસ્તુ મૂકી જાઉં છું. કિતાબુલ્લાહ વ ઇતરતી. અગર જો તમે આ બે વસ્તુને પકડી રાખ્યા તો ફલન તદિલ્લુ મિન બઅદી અબદા. અગર જો તમે આ કુરાન શરીફને અહલે બેતને સરખું પકડી રાખ્યા, બે ઉપર અમલ કર્યા, તો તમે કોઈ દિવસ ગુમરાહ નહીં થાવ. વ ઇન્નહુમા સરત, પૈગંબર કહે છે, ગેરંટી પૈગંબરની છે, લન યફતરિકા, કોઈ દિવસ કુરાન શરીફ અને અહલે બેત જુદા નહીં થાય. હત્તા યરિદા ઇલૈયલ હૌદ, જ્યાં સુધી હૌદ કૌસર સુધી આ કુરાન શરીફ અહલે બેત નહીં પહોંચે ત્યાં સુધી એ લોકો જુદા નહીં થાય. એનો એક પ્રૂફ એ છે કે ભલે અહલે બેતના કોઈ પણ ઇમામોમાંથી એક ઇમામનું સર પણ કલમ થઈ જાય ને તો એ સરમાંથી તિલાવતનો અવાજ આવે. આ પ્રૂફ છે, દલીલ છે કે લોકો કોઈ દિવસ જુદા નહીં થાય. હવે મને કહો, કુરાન શરીફ અને અહલે બેત કોઈ દિવસ જુદા નહીં થાય. જે જમાનામાં કુરાન શરીફ હોય એટલે અહલે બેત હોય, જે જમાનામાં અહલે બેત હોય તો કુરાન શરીફ હોય. હવે મને તમે કહો 2026માં કુરાન છે કે નથી? છે કે નથી? તો બાપુ મને ખબર પડે કે મને અત્યારે રિસર્ચ કરવાનું છે કે કન્ટિન્યુ કરવાનું છે. ઓલું સલવાતનું તો હવે માપ નથી લેતો હું. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. સલવાતમાં એટલા ઘણી વખત કોન્સન્ટ્રેટ રહ્યું કે લોકો અવાજ આવતો ના આવતો એમ કે બધું સુઈ ગયા છે, હાલાંકि કોન્સન્ટ્રેટ રહ્યો માશાલ્લાહ. બાદ કહેવાય ફેલિસ્ટેશન. صلوا على محمد وآل محمد. में कुरान से अल्हम्दुलिल्लाह महफूज છે. એ જ કુરાન પૈગંબર પર નાઝિલ થયો એના પર પાસ છે. હવે આ કુરાન જો હોય તો પછી પૈગંબર કહે છે કોઈ દિવસ જુદા નહીં થાય, તો અહલે બેતમાંથી કોણ છે હાજર? જો છો જે લોકો ઇમામને ઠુકરાવે છે, જે લોકો ઇમામ ઠુકરાવે છે કે ઇમામ એક્ઝિસ્ટ નથી થતા, માલ્યોરેઝમાં આપણામાંથી જ પણ અમુક એવા તાંદાંસ થઈ ગયા હતા. એ તો એરોઝમાં આપણા મરજે તકલીફ ઉભા રહ્યા સામે બહાદુરીની સાથે, શુજાતની સાથે. ને બધાને ખબર હશે, હું ઈશારો કરી રહ્યો છું, બધાને ખબર હશે કે એક ડોક્ટર સાહેબ હતા અને ત્યાં ખબર નથી અમેરિકન હતા કોરા, એને ડોક્ટરા કરવું હતું. એને ડોક્ટર એને થવું હતું ડોક્ટર, એને યુનિવર્સિટીમાં ભણાવવું હતું. ડોક્ટરા સારું થાય ટેસ્ટ પેશ કર્યું અને
એ કિતાબ બધાને ખબર છે, મિશન ઇસ્માન ઇસ્લામ, અને પોતે ઠુકરાવે છે કે ના 12મા ઇમામ નથી, એક્ઝિસ્ટ નથી થતા. જોઈશ તો થોડાક પગાર એને જાજો ઊંચો પગાર મળવા માટે પ્રોફેસર યુનિવર્સિટીમાં મોટો પગાર સારું થઈ 12મા ઇમામને તું ઠુકરાવ છે ને. વ્રેમાં અફસોસની વાત છે, હા, વ્રેમાં અફસોસની વાત છે કે કેમ માણસ આ ધર્મને વેચી શકે પોતાનું પર્સોનેલ શું એન્ટેરે સારું થઈને. પછી આપણો મરજા તરફથી જે બધું પસાર થયું પછી શિવર કર્યા છે એના બારામાં વધારે હવે હું બોલું ના બોલું મને ખબર નથી, પણ મરજા આવીને કહે કે એ જે માણસ 12મા ઇમામને ઠુકરાવે એ કેવી રીતના આપણે મેમ્બર પર ચડી શકે. અને અહીંયા કાંદાધામ એક બહુ મોટા આલિમ હતા, સૈયદ મોહમ્મદ રિઝવી, તમે બધાને ખબર હશે કે એ હતા વચમાં. તો એ આવીને નેગોશિએશન કરતા હતા. ઓલો બસ તેજ પસાર કર્યો ને ડોક્ટર મળી ગયો ને યુનિવર્સિટીમાં મોટો પગાર હતો. પણ આપણાવાળા અમુક લોકો એક મરજે તકલીફ નાયબ ઇમામને તમે સ્વીવર ના કરો તો પછી શું અર્થ થશે? પ્રીવેમાં બોલાવ્યા, કેટલા ખર્ચા કર્યા, તનામે એકાદ બે બધા આવ્યા હતા, પણ અલ્હમ્દુલિલ્લાહ મોમીનો વિજિલા હતા, પછી એને કંઈ વધારે કંઈ દાદ ના મળ્યો. તો અહીંયા હવે જ્યારે છેલ્લો ટાઈમ આવી ગયો તો મરજા પાસે માફી કાગળ પત્ર લખે છે, માફીનો બધાને ખબર છે, બધા ઓકોના છે ને, કાગળ લખ્યો કે માફી માંગુ છું. સેત્રો તારાથી કે કેટલા લોકો ગુમરાહ થઈ ગયા. તો મરજા શું કે છે કે પર્સોનલ મંતાર છે કે બોલો ને નાયબ ઇમામ સાહેબ જેના તકલીફ કર્યા આટલા આખા દુનિયામાં માજોરિટી બધા પર મરજાઈ તકલીફ છે, સિસ્તાની ફેદૌલાની તકલીફ કરે છે, અને એ નાયબ ઇમામ છે એટલે એનો હુકમ 12મા ઇમામનો હુકમ હોય. તો મરજા કહે છે કે ના પર્સોનલ કંઈ પ્રોબ્લેમ નથી, પણ હવે આ જીતો આ બધું લખ્યું છે કે ઇમામ જમાને નથી, તું ઠુકરાયો છે, હવે એને તું સુધારી નાખ, છે કે નથી? પછી જેટલા બધી ગુમરાહ થઈ ગયા છે એનું કેમ થાય? હવે એને તોફીક મળી સુધારવાની કે નહીં? એ માફી પત્ર પછી લગભગ 6-7 મહિના મને યાદ નથી એક્ઝેક્ટ, હું ખોટું નાખી શકું, પણ તમે જોજો કે માફી પત્રનો તારીખ પણ છે અને એ ગુજરી ગયાનું પણ તારીખ છે. તો અહીંયા એસકેને તોફીક મળી પાછું સુધારવાની, કંઈ બીજી ચોપડી કંઈ લખ્યું, કંઈ ધીમાધીર કર્યું કે આ જો લખ્યું છું બરાબર નથી અને હું આનું રેક્ટિફિકેશન કર્યું કે ના કર્યું? તો જો ના કર્યું નથી કર્યું તો હું યકીન છે કે નથી કર્યું, તો નીકળે તેનો તો નથી કર્યું એટલે કોન્ડિશન પૂરા ના થાય તો માફી કેમ થાય? તો માફી વગર મગફિરત વગર એક માણસ દુનિયામાંથી જાય અને કેવી રીતે એનો અંજામ હશે? હું કંઈ ખુદાની પ્લાસમાં નથી કે એનો કંઈ ફેસલો કરું, પણ જે લોકો અમુક લોકો હજી સુધી મરવા પછી ઓમાજ લખે ને આમ હતો ને એકદમ હોશિયાર હતો ને ખબર કેટલા લોકો આમ થયા ને ભાઈ, આખી જિંદગી એક માણસ ઇબાદત કરે, પોસિબલ છે કે ઇબાદતને બાતિલ કરવા માટે એક ગસબી ખજૂર થકી એ આખી ઇબાદત બધી ન્યુલ થઈ જાય છે કે નથી? આખી જિંદગીમાં ઇબાદત કરે એક જ ખજૂર ગસબી, એક ખજૂર ગસબી થકી બધું પ્રોબ્લેમ થાય કે ના થાય? તો અહીંયા એક મોટું દોષી હતું, આપણે પસાર થઈ ગયા છે. હવે અહીંયા 12મા ઇમામ સલામ બારામાં હું તમને બીજો એક પ્રયોગ આપું છું ઇન્શાલ્લાહ, કે દરબારે શામ હતું, આપણે અશરે નબી પસાર કરી રહ્યા છે, મતલબ કે કાલથી શરૂ થશે, પણ આ દિવસો શામનો ઇવેન્ટમાં છે, મતલબ કે અશરે નબી તો કાલથી હોય પણ શામનો ઇવેન્ટમાં આપણે પસાર કરી રહ્યા છે. ભરે દરબાર હતું અને એ બારામાં હું જિક્ર કર્યો હતો, બયાન કર્યો હતો એના મોરની મલીસોમાં, કે દરબારી એક મેમ્બર પર ચડીને બન્યું મેં એનું વખાણ કરવાનું શરૂ કરી નાખ્યું. તો ચોથે ઇમામ અલૈહિસ સલામ શું કહે છે કે એ યઝીદ તું મને રજા આપે છે કે આ લાકડાની એસ્કાલીઓ પર હું ચરું? તમને યાદ આવી ગયો છે, રજા માંગી, કારણ કે નોર્મલ છે દરબાર કેનું હતું, ઇમામ અલૈહિસ પરબારે ચડી જાય તો ના કામ આવે, રજા તો માંગવું છે ને, કારણ કે ઓલો ધણી થઈને બેઠો હતો. હવે મિંબર ના આવીએ, કારણ કે જે મિંબર ઉપર બનીઓ મયાને વખાણ કરવામાં આવી મિંબરે રસૂલ નથી હવે, એટલે લાકડાની એસ્કાલી થઈ જાય. યઝીદ તો પેલા ના પાડી દીધી, કારણ કે ખબર હતી કે આ ફજેતા થશે, પણ વસ્તીનો પ્રેશિયો તમે જોશો, વસ્તીનો પ્રેશિયો એ કેદના અંદરમાં પેલું 40માં હતું કે એક વર્ષ પછી 40માં તો ઇખ્તિલાફ છે, પણ મારી નજરમાં પર્સોનેલ છે જે લોકો અમને પોતપોતાની જગ્યામાં દેખાતું હોય કે અમુક લોકો કહે છે કે પેલું અરબાઈન હતું કે એક વર્ષ પછી હતું, પણ યઝીદ એવો કંઈ થાવકો નહોતો કે પરબારી કે શું કે આપણે કરબલાથી કુફા એટલું ત્રાજે, કુફાથી શામ એટલું ત્રાજે. એ આશુરા યાની કે મુહર્રમ જે છે, મુહર્રમમાં જે ઇવેન્ટમાં થયું 10 મુહર્રમ અને આવીને અરબાઈન, એટલે અહીંયા અરબાઈન સુધી આટલું ત્રાજે પછી થોડાક જ દિવસ કેદમાં રાખીને લોકોને લિબેરે કર્યા હોય, એવો કંઈ ઠાવકીનો નહોતો. એને તો ખપતું હતું કે એટલે બે કેદમાં હોય ને પ્રિઝન આવી હોય બધે અંદરમાં છે, પછી કોઈ તેમ હોય બહાર ના નીકળે, એટલે આ બધું ઇસ્તોર શું કે આપણે કરબલાનું બધું ડેટુરેટ થઈ જાય.
આ વસ્તીનો પ્રેશર થકી ચોથે ઇમામને ચરવા માંડ્યો. એ જ વસ્તીનો પ્રેશર થકી યઝીદને અહેલ બેતને કાઢવું પડ્યું કેદમાંથી. જો છો આ બધી ખુતબાઓની બરકત. હવે તમે જો તો ઓલું ના પાડ્યું તો વસ્તી કે હાથમાં હથકડી છે, આટલું લાંબુ ત્રાસે કરીને આવ્યા છે, આટલી મોટી મોટી મુસીબત, એમ બાબાનું સર અહીંયા આવ્યું કે નેઝા ઉપર શું કે તશ્તી ઉપર હતું, અને બાકીને એટલે બે ચીસે તબાસનું સર નેઝા ઉપર વગેરે. શું કરી શકશે આ કે બોલવા દે નહીં કે હા. તો યઝીદ કે ચલો પ્રેશર પોપ્યુલર. તો એ જ્યારે ચરે છે મિંબર ઉપર, ઇમેજિન કરી લ્યો એન્વાયરમેન્ટમાં હોસ્ટિલ હતું. એમ નથી કે ચોથામાં કંઈ મદીનામાં ખુતબા પહેર્યા હોય કે પછી કુફામાં પહેર્યા હોય કે બધા ઓળખતા હોય કે પછી મક્કા વગેરે. આ તો શામ આટલા વર્ષ એ લોકોનું મેદિયા અહેલે બેતના વિરોધમાં આટલું કામ કર્યું કે નાના નાના બચ્ચા જે હતા જવાન લોકો નહોતા ઓળખતા અહેલે બેત કોણ હોય. અને એન્વાયરમેન્ટમાં હોસ્ટિલ એટલે બધે દુશ્મન તરીકે હતા. જ્યારે ચોથા ઇમામ અલ ઇસ્લામ આ લાકડાની હિસકાલી ઉપર ચરે છે તો રિવાયતોની અંદરમાં છે કે ફખતબા ખુતબતન કે ચોથા ઇમામ અલ ઇસ્લામ એવો ખુતબો બયાન કરે છે કે અદમા ફિલ કુલૂબ, કે માણસોના દિલના અંદરમાં ડિરેક્ટ ગમ શરૂ થઈ ગયું ને આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. જો છો માણસો એન્વાયરમેન્ટમાં હોસ્ટિલ છે. ઘણી વખત અમુક ઠેકાને એટલો ગમ કરવામાં આવે પણ ગમ બધે રોતા હોય પણ શરમાતા એટલા વર્ષ સુધી આપણે ઇમામ હુસૈન સલામને ઓળખીએ છીએ, એટલા વર્ષ સાંભળીએ છીએ, પણ ઘણી વખત આમ દિગ્લાશી ના થતું હોય. બધા રોય છે, નથી કે હું કંઈ બીજું કંઈ બહુ કહું છું. પણ અહીંયા આ લોકો પહેલી વખત કોઈ દિવસ કંઈ ગમ નથી કર્યા, અને પહેલી વખત ચોથા ઇમામ સલામ હજી તો શરૂ કરે છે એટલું દર્દનાક અવાજ હતું, એટલું ઓલું માશાલ્લાહ આપણે સ્પિરિચ્યુઆલિટી વાળી વાત હોતી બધી કે આ શામ વાળા દરબારના અંદરમાં રોવા લાગ્યા. પછી શું ફરમાવે છે સ્વીટમાં તમે જોજો શું કહી રહ્યા છે કે આ બધું ગોપારું ખુલ્લું થાય તેનું એટલે અઝાન દેવાનું શરૂ કરી નાખ્યું ફેમાં. જ્યારે શરૂ કરે છે કહ્યું ઉતીના સિત્તન, કે આઈ યઝીદ અને આઈ દરબારમાં જેટલા બધા બેઠેલા છે હું કોણ છું પેલા એની તારીફ કરાવ્યા. કે ફમન આરફાની ફકત આરફાની, જે લોકો મને ઓળખે છે તો લોકો ઓળખી લીધા, જે લોકો નથી ઓળખતા તમે ઓળખી લો કે હું કોણ છું. એક પૈગંબર બારામાં કે હું આનો દીકરો છું, ઇમામ અલીનો દીકરો છું, સૈયદના દીકરો, પણ મને ઓળખાણ દેતા કહ્યું કે અમોને 6 વસ્તુ આપવામાં આવેલી છે. એ કઈ વસ્તુ છે આજ હું બયાન નહીં કરું. પછી કહ્યું વફુદ્દિલના બિસબઆ, અમારા પાસે 7 એવા પર્સનાલિટી છે કે અમારી ફઝીલત એકદમ ઊંચી છે. હવે ચોથા ઇમામ કહે છે કે 7. હવે તમે મેમોરી કરજો, પછી હું તમને છેલ્લે પૂછીશ કે કોણ કોણ હતા. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇમેજિન કરી લેજો દરબારી યઝીદ છે, યઝીદ બેઠેલો છે અને તશ તમે ઇમામ હુસૈન સલામનું સર છે, બીબીઓ બધી કેદમાં કે કેવેલો છે, હાથમાં હાથ કરી બધે આ પ્રમાણે કેદની હાલત છે, મતલબ કે લોકો દરબારમાં ઊભા છે પણ આ બધે આંશે નહીં હોય, સરો બધે છે નેઝા ઉપર. અને યઝીદ આ ઝાકિરનું આ જે દરબારી હતું એનું સાંભળી લીધું, અને યઝીદ એના પછી એક બોલે છે કે લાઇબત હાશિમુન બિલ મુલ્ક, બની હાશિમ લોકો હુકુમત મેળવવા માટે, એટલે બની હાશિમ એટલે પૈગંબર, જો તો પૈગંબર ઉપર કલમો પરવાવાળા મલૂન શું તહોમત રાખીશ ને બધાની સામે કોઈ ના દઈ ગયું. એટલા માટે કહું છું ને કે આ બની ઉમે એટલું ભેગા કર્યું હતું કે નમાઝે જુમા જો મેરકરદીના પર આવે તો કોઈનું દેન નહોતું, એ તો રેઝમાઈ લેબેત હતા તો આપણું ધર્મ બચી ગયું છે. કહ્યું લાઇબત હાશિમુન બિલ મુલ્ક, કે બની હાશિમ લોકો આ હુકુમતમાં કે હુકુમતમાં બેસવા સારું થઈને, ખિલાફતમાં બેસવા સારું થઈને એ લોકો લાઇબત એટલે લોકો રમત ગમત કર્યા છે. લાઇબત હાશિમુન બિલ મુલ્ક ફલા ખબરુન જા વલા વાહયુન નઝલ, એ મશહૂર એના કલામ છે, એના ઉપર લાનત થાય કે બની હાશિમ પૈગંબર બધાને છેતરી નાખ્યા છે શિસ્ત ફુવાર મરાવવા માટે, કાંઈ પણ ખબર નથી આવી, કાંઈ કુરાન એક્ઝિસ્ટ નથી થતું અને કોઈ વહી પણ નથી ઉતરી. તમે જોશો મુસલમાન છે બધે કલમો પરવાળા, એટલે આખું કુરાનને ઠુકરાવ નાખ્યો, પૈગંબરને ઠુકરાવ નાખ્યો, પૈગંબરને ખોટા બોલા તરીકે ઓળખાવ્યા. એને કે પૈગંબર ઉપર કઈ વહી નથી આવી, પૈગંબર કે જિબ્રાઈલ આવી અને આ આયત મને પેશ કર્યા છે, તો એ આવીને કહે છે કે ના બધું ખોટું છે, બધું રમત ગમત હતી. હવે એટલો દીકતાચોર માણસ હોય, એટલો ભાર માણસ હોય, એના સામે આવીને જનાબે ઝૈનબનો ખુતબો
અને પછી લોકોનો બસમાં શું દેબા થઈ એ આપણે ઇન્શાલ્લાહ તમે પોતે જોજો કે એ શું હતું. પણ આજે આપણે 7 પર્સનાલિટી બારામાં વાત કરીને આસ્તે આસ્તે આપણે મુસીબત તરફ આવીએ. ફુદ્દિલના બિસબા, આ લોકો યઝીદ ચોથે ઇમામ અલીસલામ આવ્યા લાકડાની એસ્કાલિયા પર ચડીને આ પ્રમાણે દર્દનાક અવાજ, માણસનું દિલ તૈયાર થઈ ગયું છે, બધે રોવા લઈ ગયા હતા, ચૂપ થઈ ગયા. કહ્યું કે આ પ્રમાણે અમને 6 વસ્તુ આપવામાં આવી છે અને 7 વસ્તુ થકી અમારું દરજ્જો, અમારી ફજીલત ઊંચી છે. મિન્ના, અમારામાંથી, અન્નબીઉલ મુખ્તાર, અમારામાંથી જેનો તું કલમો પડે છે અશહદુ અન્ન મુહમ્મદ રસૂલુલ્લાહ, એ અમારા અહલે બેતમાંથી છે, બની હાશમમાંથી છે કે જે અમારામાંથી અન્નબીઉલ મુખ્તાર સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ. ઓલું બની હાશમનો ખરાબ ઓલું કર્યું કે બધું છેતરી ગયા ને રમત ગમત કર્યા. પછી હજુ ચોથા ઇમામ સલામ ડિરેક્ટ જવાબ દીધો કે અમારી ફજીલત છે કારણ કે પૈગંબર અમારામાંથી છે. એક વમિન્ના, અમારામાંથી કોણ છે? મિન્ના નબીલ મુખ્તાર, વમિન્ના સિદ્દીકુલ અકબર, અમારામાંથી એ સિદ્દીક છે કે જે સૌથી મોટા સિદ્દીક છે. કોણ સિદ્દીક હોય? અમુક લોકો સિદ્દીક ને જે લકબ છે બીજાને ચોટાડી દીધા છે. સિદ્દીક ખોટા બોલા, દગલે પગલે ખોટા બોલો ને સિદ્દીક. સિદ્દીક એટલે સાચા. તો સાદિક અમીન કોણ હતા? પૈગંબર. કે એનું પૈગંબરનું નામ આવી ગયું. પણ આ સિદ્દીકુલ અકબર કોણ હોય? મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે. અના સિદ્દીકુલ અકબર, હું છે સિદ્દીકુલ અકબર, મોટા સાદિક, મોટા સાચા મોટા એ હું છું અલી ઇબ્ન અબી તાલિબ. મારા સિવાય કોઈ દાવો કરશે એ ખોટા બોલા છે. એટલે જે લોકો અમને ચોટાડી દીધા છે એ લોકો ક્યાં ને? ઓકે, 2. વમિન્ના અસદુલ્લાહ વ અસદુ રસૂલિહી, અમારા અહલે બેતમાંથી, બની હાશમમાંથી ખુદાનો શેર એ ખુદા જેને કહે છે લિયો અસદુલ્લાહ અને અસદ રસૂલી. કોણ હોય ત્રીજા અસદુલ્લાહ? દાપરેવો એ તો થઈ ગયું, સિદ્દીકમાં આવી ગયા ઇમામ અલી, તો પાછું રેબેત તો ના હોય ને. અસદુલ્લાહ કોણ હોય? જનાબી હમઝા. જનાબી હમઝા કે જે જનાબી હમઝાનો જીગરને આ મલઉનની દાદીમાં ખાધી હતી. એટલે પરવાર યાદ આવી ગયું કે હા, જનાબી હમઝાનો જિકર કરે છે. એ જનાબી હમઝાનું દિલ તો મારી દાદીમાં ચાવી હતી. ઇબ્ન અકીલતુલ અકબાદ યઝીદ ઇબ્ન મુઆવિયા મલઉન. એટલે થઈ ગયું. અસદુલ્લાહ 2 લકબ છે. એટલે તમે જોજો, અસદુલ્લાહ 2 નું લકબ છે. ઇમામ અલી અલૈહિસ્સલામનું પણ લકબ છે અસદુલ્લાહ રસૂલુલ્લાહ, જનાબી હમઝાનું પણ છે. જનાબી હમઝાનું એક લકબ કે જે ઇમામ હુસૈનના પણ સાથે શું કે આપણે સરખું છે. શું છે? સૈયદુશ શુહદા. સૈયદુશ શુહદા કોઈ કે ઇમામ હુસૈન પણ હોય ને જનાબી હમઝા પણ હોય. થઈ ગયા 3. વમિન્ના તૈયાર, અમારામાંથી ઉડવાવાળા છે. કોણ હોય ઉડવાવાળા? કોણ હોય? જનાબે જાફર તૈયાર, કે જેના પોતરાના સર ઓન મોહમ્મદ નહીં નેઝા ઉપર હતા છે ને. એટલે કેવી રીતના ઓળખાણ કરાવે છે ભરે દરબારના અંદરમાં. થઈ ગયા ને 4. મિન્ના નબીલ મુખ્તાર વ સિદ્દીકુલ અકબર વ અસદુલ્લાહ અને મિન્ના શું છે? જાફર તૈયાર. વ મિન્નલ બતુલ, અમારામાંથી બતુલ છે. કોણ હોય બતુલ? સૈયદતુ નિસાઇલ આલમીન ફાતિમા ઝહરા બિન્ટ રસૂલિલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. પછી કહ્યું વમિન્ના સિબતઈ હાદિહિલ ઉમ્મા, પૈગંબરના સિબત નથી, આખી ઉમ્મતના સિબત. સિબત પયગંબર આપણે કહે છે, પણ ઇમામે ચોથા ઇમામે સલામ આ પ્રમાણે એલાન કરે છે, આ પ્રમાણે ઓળખાણ આપે છે કે વમિન્ના, અમારા અહલે બેતમાંથી સિબતઈ હાદિહિલ ઉમ્મા. એટલે આ ઉમ્મતમાં શું છે? સિબત છે કે જેનું સર તું થાલમાં રાખ્યો છે એ સિબતે પયગંબર છે અને ઉમ્મતનું સિબત એ છે. કોણ હોય? ઇમામ હસન અલૈહિસ્સલામ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. થઈ ગયા ને 6. 7માં કોણ હોય? આપણે 7માં કોણ હોય છે ને? એટલે પૈગંબર થઈ ગયા, ઇમામ અલૈહિસ્સલામ થઈ ગયા, જનાબ ફાતિમા ઝહરા થઈ ગયા, જનાબ હમઝા થઈ ગયા, જનાબ જાફર તૈયાર થઈ ગયા, ઇમામ હુસૈન અને ઇમામ હુસૈન. તો આ 7માં કોણ હોય? જોજો 7માં કોણ હોય? કહ્યું વમિન્ના મહદીયુ હાદિહિલ ઉમ્મા, અમારામાંથી આ ઉમ્મતના મહેદી જે છે એ અમારામાંથી છે, અહલે બેતમાંથી છે. આ જે 12મે ઇમામ છે, ઇમામ સાહેબુલ આસિર વ ઝમાન, એ અમારા અહલે બેતમાંથી છે. ચોથા ઇમામનો ઝમાનો અને 12મે ઇમામ ક્યાં? 255 આ તો 255માં વિલાદત થયા.
એટલે જે ઇમામ હજી દુનિયામાં નથી આવ્યા એનું zikr આપણે ચોથે ઇમામ કરી રહ્યા છે. જો છો, જે ઇમામ હજી દુનિયામાં વિલાદત નથી પામ્યા એનો zikr આપણે ચોથે ઇમામ કરી રહ્યા છે. ને કેવી રીતના આ લોકો અણસમજુ લોકો ઇમામે ઝમાનાની વિલાદત પછી હજી એને ઠુકરાવે કે નથી વિલાદત થયા. હું તો કહું છું કે અણસમજુ કહેવાય. દુનિયા પરિસ્થિતિના પછવાડે તમે જો કેટલા માણસો આ પ્રમાણે મોટું ધેગા કરતા હોય છે. એ લોકોના પછવાડે કેટલા બધી ગુમરાહ થઈ ગયા. અલ્લાહ સુબ્હાનહુ તઆલા સર્વેની મગફિરત કરે અને એ લોકોને ખુદા તૌફીકાતમાં ઇજાફો ફરમાવે. તો આ પ્રમાણે ઇમામે મહેદી અલૈહિસ્સલામનું ઓળખાણ આપણે ચોથા ઇમામ અલૈહિસ્સલામ ભરે દરબારમાં કરીએ છીએ. અને આ પ્રમાણે zikr ચાલુ રહ્યો તો યઝીદને એમ થયું કે આ તો એ પતી ગયું છે મારું, એટલે વાંથી અઝાન દેવડાવવાનું શરૂ કરી નાખ્યું. ત્યારે અઝાનના દરમાં અલ્લાહુ અકબર હજી ઉપર છે, હજી ઉતર્યા નથી. એ કીધું કે હજી તો અલ્લાહુ અકબર કહે છે તો હું પણ કહું છું અલ્લાહુ અકબર. હકીકતમાં જલ્લ જલાલુહુ રબ્બી, આજ આપણે અઝાન આવતી ને આપણે જવાબ દેતા હોય. પછી અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ, તો એ ચોથા ઇમામ કહે છે કે અશહદુ વ અના અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ, હું પણ ગવાહી આપું છું ખુદા એક છે ને સિવાય બીજો કોઈ ખુદા નથી. અશહદુ અન્ના મુહમ્મદન રસૂલુલ્લાહ, તો યઝીદ સામે મુખાતિબ થઈને કહે છે કે ઓટાને તું અઝાન દેવરાવી અને ઓટાને જે અઝાન દેવાય છે આ જે મુહમ્મદ છે રસૂલુલ્લાહ એ તારા નાના છે કે મારા નાના છે? અગર જો તું કીધું કે તારા નાના છે તો તું બની ઉમૈયા છો, તો તારું નાનું કેમ થઈ જાય? અને આ બધાને પૂછી લે માણસોને કે રસૂલ જે છે એ મુહમ્મદ ઈ કેના નાના થઈ? મારા નાના થઈ. કારણ કે પૈગંબર ઓળખાણ પોતે પેલા જ કરી નાખ્યા. તો કહ્યું કે એ મુસલમાનો આ જે નામ આવ્યું મુહમ્મદ રસૂલુલ્લાહ ઈ મારા નાના થઈ, હા મારા બાબાના નાના થઈ. તો કેવી રીતના નાના કે જેનો તમે કલમો પૈરા એના નવાસાનું સર તમે આ પ્રમાણે તખ્ત ઉપર રાખેલા છે? જોશો એટલે એકાએક દિલના અંદરમાં જેનું ઇમ્પેક્ટ થયું છે. હકીકતમાં યઝીદ મજબૂરીને સાથે પછી લેબેરની રકમને રિહાઈ કરવી પડી. બસ કેવી રીતના હતું કે બસ એ લોકો કેદમાં રાખ્યા. પ્રોગ્રામ તો એ હતો કે બધાય શું કે આપણે પ્રિઝન આવી હોય અને જનાબી સકીના અલૈહિસ્સલાતુ વસલામ જ્યારે આપણા ચોથા ઇમામ અલૈહિસ્સલામ જ્યારે સૂરજ ઉગે તો એવું કેદખાનું હતું કે એક ઠેકાને કંઈક ખુલ્લું હતું. એટલે બધી ઓલા લોઢા રાખેલા હતા, કોઈ ભાગી ના શકે પણ ખુલ્લું હતું. કોઈ બતાય ને તો અહીંયાથી ડોકું કાઢે તો અંદરમાં દેખાય. તો ચોથા ઇમામ અલૈહિસ્સલામ આખો દિવસ અહીં ઊભા રહેતા હતા. શું કે મૂંઝાતા હતા? ના, પણ આ જે છે ને ગૈરત યાની કે ઊભા રહેતા હતા અને ખુદ પોતે પરદો કરતા હતા કે કોઈ વટાઈ તો કેદના અંદરમાં જે મા બહેનો છે બે મખનું ચાદર એ લોકોની આ બહારવાળાની નજર અહીંયા ના પડે. વાહ વાહ, કેમ થઈ શકે કે ચોથા ઇમામ અલૈહિસ્સલામ કેદના અંદર આવી મજબૂરી હોય તોય પણ આ સિસ્ટમથી પરદો કરતા હતા. અને આપણે ઘણી વખત માઝલ્લા મા બેનો શુઆ હોય તોય પણ બે મખનો ચાદર. કેવી રીતે ઇમામ હુસૈન સલામ પાસેથી આપણે સબક હાસિલ કરીએ. તો અહીંયા ઊભા છે એક એવો સમય છે કે બીબી સકીના આપણા ચોથા ઇમામ અલૈહિસ્સલામના બાજુમાં આવીને ઊભા રહી જતા હતા. બીબી સકીના જે નાના હતા અને બીબી સકીના હવે ચોથા ઇમામ અલૈહિસ્સલામ એના મોટા ભાઈ થાય તો હરેક દુઃખ હોય કંઈક ઓલું હોય તો ભાઈ હોય તો ભાઈને બયાન કરે, એક સહારો હોય ભાઈ. અને આપણે હમણાં મરેશાના અંદરમાં સાંભળેલા કે ઇમામ હુસૈનને જો મારવું હોય તો એના દીકરા અકબરને મારી નાખો તમે. હકીકતમાં એક માવતર માટે જવાન ફરઝન જે છે એ એક ઓલું હોય છે, જિંદગી આખી એ જ હોય. ઇમામ હુસૈનને મારવું હોય તો અલી અકબર માર નાખજો તો પોત મેરે ઇમામ હુસૈન પણ અહીંયા ખતમ થઈ જશે. પણ લોકોને ખબર નહોતી કે ઇમામ હુસૈન સલામનું દિલ, એ લોકો વિચાર કરતા હતા કે આ નોર્મલ માવતર છે, પણ ના, ઇમામ હુસૈન સલામનું દિલ એવું હતું કે જનાબે અલી અકબરના જખ્મોથી ચોરા જોયા. બરાબર છે, દુઃખ થયું, બાપ હતા, બધું બરાબર છે, પણ જ્યારે પોતાનો વારો આવ્યો તલવાર લઈને જ્યારે પોતે મેદાનમાં જાય છે તો એ જ શુજાઅતની સાથે આ પ્રમાણે પોતે જિહાદ કરે છે. તો અહીંયા જનાબી સકીના અલૈહિસ્સલામ એ ભાઈ એના ભાઈ સજ્જાદને કહે છે કે અય મારા ભાઈ, હું સવારમાં જોઉં છું કે અમુક પક્ષી લોકો આ ઠેકાણેથી ઓલી ઠેકાણે જઈ રહ્યા છે.
પછી જ્યારે સાંજ પડે તો એ જ પ્રમાણે બીબી સકીના ચોથે મસલા બાજુમાં ઉભા રહી જતા હતા અને કહેતા હતા કે મારા માજાયા ભાઈ, હવે અહીંયા હું જોઈ રહ્યો છું કે પક્ષી લોકો અહીંયાથી જઈને હોવા જઈ રહ્યા હતા. તો અહીંયા ચોથે મસલા કહે છે કે અહીં મારી બહેન, તો આ શું છે, ક્યાં જાય છે ને ક્યાં પાછળ જાય છે? તો ચોથે મસલા એમ કહે છે કે મારી વહાલી બહેન સર ઉપર હાથ ફરાવે છે, યતીમા હતા, કોઈ આ જનાબે સકીનાને સર ઉપર હાથ નથી ફરાવ્યો. એ ઝાલિમો લોકો જ્યારે આશુરાનો દિવસ ઇમામ હુસૈન સલામ શહીદ થઈ ગયા તો આ પ્રમાણે દિલાશો દેવાના બદલીમાં જનાબે સકીનાને તમાચાઓ દેતા હતા. ઘણી વખત હાથમાં વીંટીઓ હતી તો જનાબે સકીનાને આ પ્રમાણે વધારે ઈજા પહોંચતી હતી. જનાબે સકીનાના કાનોમાંથી એ પ્રમાણે આ બાલીઓને ખેંચા હતા કે જખમો અને આ પ્રમાણે જખમી થઈને લોહી વહાતું હતું. અલ્લાહુ અકબર. એ વહાલી બહેનના ઉપર સર ઉપર હાથ ફેરવતા કહેતા હતા, આય મારી બહેન, આ ચકલી લોકો, આ પ્રાણી લોકો જે છે સવારના પોતપોતાના ઘરોથી નીકળી અનાજ લેવા માટે જાતા હોય છે અને જ્યારે સાંજ પડે ત્યારે લોકો બધે પોતપોતાના ઘરે વાપસ જાતા હોય. તો જનાબે સકીના પૂછી લેતા, આય મારા ભાઈ સજ્જાદ, અગર જો જાનવરોને પોતાના ઘરે જવાનો હક હોય તો આપણે ક્યારે પાછા ઘરે જાશું? આપણે ક્યારે મદીના જાશું? અલ્લાહુ અકબર. ચોથે ઇમામ અલૈહિસ્સલામ દિલાશો દેતા હતા, આય મારી બહેન તમે સબર કરો, પણ હું કહીશ એ બીબી સકીના, આ પ્રાણીઓને ઘરે જવાનો હક હોય પણ તમને ઘરે જવાનો હક નહીં હોય. તમારી કબર કેદખાનામાં જ હશે. Ya Hussein.